રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમને એક બાતમી મળેલી હતી કે 3 શખ્સો રાજકોટ શહેરમાં પ્રતિબંધિત એમ્બર ગ્રીસ, જેને આપણે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખીએ છીએ, તેને વેચાણ અર્થે ગ્રાહકો શોધી રહ્યા છે. ઉપરોક્ત બાતમીના આધારે રાજકોટ શહેર એસઓજી પીએસઆઈ એસબી ઘાસુરાની ટીમ દ્વારા આ 3 શખ્સો નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, પરેશ ચંદ્રકાંતભાઈ શાહ અને આશીષ સુરેશભાઈ ભટ્ટને 2,97,30,000 કિંમતના પ્રતિબંધિત એમ્બર ગ્રીસ સાથે પકડી લેવામાં આવેલ છે. અને આ તપાસ વન વિભાગને કાર્યક્ષેત્રને લગત હોય, તેથી આ ત્રણેય આરોપીઓ તથા મુદ્દામાલને વધુ તપાસ અર્થે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં પણ આવેલ છે. આ એમ્બર ગ્રીસ એટલે આપણે કહીએ કે વેલ માછલીની ઉલટી, સ્પર્મ વેલની ઉલટી તરીકે એને ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ખૂબ વધારે હોય છે. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત આને રાખવું અને આનું વેચાણ કરવું એક ઇલીગલ છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં અને પરફ્યુમમાં અને અમુક દવામાંનો યુઝ થાય છે. આ ત્રણેય શખ્સો બહારથી દરિયા વિસ્તારમાંથી આવેલ હતા અને તેઓ અહીંયા ગ્રાહકો શોધતા હતા અને વધુ તપાસ આની વન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. ના, હાલ એમનો કોઈ હજી ગુનાહિત ઇતિહાસ આપણને જાણવા નથી મળ્યો.